એસઓજી પોલીસે લીલા ગાંજાનું ઝડપી પાડ્યું છે। હવે વાવેતર, તો સુરેન્દ્રનગરમાં ફરી ઝડપાયું લીલા ગાંજાનું વાવેતર, ગાંજા ઉત્પાદનનું હબ બન્યું છે સુરેન્દ્રનગર। તો વિસાવડી નજીકથી લીલા ગાંજાનું ઝડપાયું વાવેતર, ખેતાભાઈ નાગવડિયાની કરાઈ અટકાયત, મકાનની ગેલેરીમાં ગાંજાનું કરવામાં આવ્યું હતું વાવેતર। પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી। ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા। સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીલા ગાંજાનું ઝડપી પાડ્યું વાવેતર। તો સુરેન્દ્રનગરમાં ફરી ઝડપાયું લીલા ગાંજાનું વાવેતર, ગાંજા ઉત્પાદનનું હબ બન્યું સુરેન્દ્રનગર। વિસાવડી નજીકથી લીલા ગાંજાનું ઝડપી પાડ્યું વાવેતર, ખેતાભાઈ નગવાડિયા એ કરી અટકાયત, મકાનની ગેલેરીમાં ગાંજાનું કરવામાં આવ્યું હતું વાવેતર। પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી। ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીલા ગાંજાનું વાવેતર ઝડપ્યું છે। સુરેન્દ્રનગરમાં ફરી એક વખત લીલા ગાંજાનું વાવેતર ઝડપવામાં આવ્યું છે। ગાંજા ઉત્પાદનનું હબ બની ગયું છે સુરેન્દ્રનગર વિસાવડી નજીક લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે। ખેતાભાઈ નગવાડિયાની અટકાયત કરવામાં આવી છે, મકાનની ગેલેરીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર પોલીસ એસઓજી પોલીસ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડી એક મોટી સફળતા મેળવી છે। સુરેન્દ્રનગરમાં ફરી એક વખત આ કિસ્સો સામે આવ્યો છે। ગાંજા ઉત્પાદનનું હબ બની ગયું હોય સુરેન્દ્રનગર, વિસાવડી નજીકથી લીલા ગાંજાનું ઝડપી પાડતા વાવેતરમાં એક એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। મકાનની ગેલેરીમાં ગાંજાનું વાવેતર કરતો હતો આ આરોપી, અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ વધુ હાથ ધરવામાં આવી છે।